ચેપ્ટર 12 અને એમાં આપણો લેક્ચર પહેલો એમસીક્યુ માટેનો. બરાબર, ચલો ચાલુ કરી દે. બધા નાના નાના સવાલ જ છે. પહેલા પ્રાચી વાંચ બેટા. ખાલી જગ્યા પરમાણુ મોડેલમાં સંવિકસિત ભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો હોય. ચલો એક કામ કરું, દર વખતે એકના એક વસ્તુ સમજાવવા કરતાં પહેલાં એકવાર બે મોડેલ યાદ કરાવું. મેં હમણાં છેલ્લે જે ચલાવ્યું તેમાં એક આવે થોમ્સન મોડેલ. છેલ્લે પેલા 12મા ચેપ્ટરના દાખલા મૂકેલા ને એમાં મેં આ ચલાવેલું છે થોમ્સન મોડેલ. થોમ્સનનું મોડેલ શું હતું? સિમ્પલ વસ્તુ કે તમે આમ પરમાણુ લો તો પરમાણુ પોલો નથી, પરમાણુ નક્કર છે. થોમ્સનના મોડેલ પ્રમાણે પરમાણુ નક્કર છે. ધ્યાન આપજો, આ જે પરમાણુ છે તો એ પરમાણુ નક્કર છે, નક્કર ગોળો અંદરથી ભરેલો. અને સમગ્ર ધન વીજભાર એમાં સમાન રીતે શું થયેલો છે? વિતરિત થયેલો છે. લોચો પડશે, આમાં લાલ દેખાય નહીં, વાંધો નહીં. આ સમગ્ર ધન વીજભાર એમાં વહેંચાયેલો છે સમાન રીતે. આ જે કાળું કર્યું એ ધન વીજભાર છે અને એમાં ચોક્કસ સ્થાને ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભાર આવેલો છે. આવું થોમ્સને કીધેલું. તમને દેખાશે નહીં કારણ કે મેં થોડીક ભૂલ કરી છે. ચલો પાછું દોરું. પોલો ગોળો છે, એમાં ધન વીજભાર વહેંચાયેલો છે. સોરી, શબ્દ પોલો વાપરો મેં, પોલો નહીં, નક્કર ગોળો છે ને એમાં ધન વીજભાર વહેંચાયેલો છે અને ચોક્કસ સ્થાને શું આવેલા છે બેટા? ઇલેક્ટ્રોન. એ દેખાય. હવે આ થોમ્સનનું પરમાણુ મોડેલ છે. બરાબર, આમાં આટલી જ વાત છે, બીજી કોઈ વાત નથી. પણ આ મોડેલ શક્ય નથી કારણ કે એક ઉદાહરણ આ તો તમને સમજાવી દઉં, મારે કહેવું નહોતું પણ હવે કહેવાની ઈચ્છા થઈ ગઈ છે કારણ કે આ ધન વીજભાર છે. ધ્યાન આપજો. અવાજ આવે છે ને બધાને? આ ધન આ જે ઓકે, આ ધન અને આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન. તો આ બંને વચ્ચે કુલંબીય કયું બળ લાગે? આકર્ષણ. તો કુલંબીય આકર્ષણ બળ લાગે તો આ ઇલેક્ટ્રોન છે ને સ્થિર ન રહી શકે. ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન સતત આની અંદર આમ ગતિ કરતા રહે અને આમ ગતિ કરે. બળ હા કોણ બોલ્યું? ગતિ કરે. કઈ ગતિ કરે? પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ કરે તો પ્રવેગી ગતિ કરે એટલે આપણે પેલું શું કહેવાય? પ્રચલિત યંત્રશાસ્ત્ર. આના આ પેલા જેવું છે. આ મેં તમને કદાચ કીધું કે નથી કીધું મને ખબર નથી, પણ જૂની ચોપડીમાં હતું. પ્રચલિત નથી કીધું, પ્રચલિત યંત્રશાસ્ત્ર. તો પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર હોય ને, વિદ્યુતભાર, એ વિદ્યુતભાર શું કરે બેટા? ઉર્જા ગુમાવે. અને ઉર્જા ગુમાવે તો વિકિરણનું ઉત્સર્જન કરે. વિકિરણનું શું કરે બેટા? ઉત્સર્જન. વિકિરણનું શું કરે દીકરા? ઉત્સર્જન. એ છે ને વિકિરણનું ઉત્સર્જન કરે. હવે એ જો વિકિરણનું ઉત્સર્જન કરે તો આના અંદરથી સતત વિકિરણો, એટલે એ લોકોએ જોયું કે પરમાણુ જે છે આપણો, આ પરમાણુ હોય તો એ પરમાણુમાંથી વિકિરણોનું ઉત્સર્જન થાય છે. તો એ જે વિકિરણ હતા, આ વિકિરણ અને વ્યવહારના જે વિકિરણ હતા એ સમાન હતા અને એક સમાન નહોતા. અને આ વિકિરણનું ઉત્સર્જન કેમ થાય એ બધી વસ્તુ થોમ્સન સમજાવી શક્યો નહીં. એણે એવું કીધું ખબર કે આ થોમ્સન એટલે આના પ્રમાણે વિકિરણનું ઉત્સર્જન થવું જોઈએ પણ એવું કંઈ થતું નહોતું. પરમાણુમાંથી કંઈ સતત વિકિરણનું ઉત્સર્જન થતું નથી. આ વસ્તુ થોમ્સન સમજાવી ન શક્યું એટલે આ પરમાણુ મોડેલ કેવું ગયું? નિષ્ફળ. કે આના પ્રમાણે સતત પરમાણુ હોય એ સ્થાયી અવસ્થામાં હોય જ નહીં, સતત વિકિરણનું ઉત્સર્જન કરતો જાય. પણ આપણા જે પરમાણુ છે, ચલો અમુક રેડિયોએક્ટિવ તત્વને બાદ કરો, એના સિવાયના બધા જ પરમાણુ કે પોતાનામાંથી સતત વિકિરણોનું ઉત્સર્જન કરતા નથી. જે વસ્તુ થોમ્સન ન સમજાવી શક્યો. કેમ? આમાં વિકિરણો સાદા પરમાણુ તો ઉત્સર્જન નથી કરતા, જ્યારે આ પ્રમાણે તો વિકિરણ સતત ઉર્જાનું આ પ્રમાણે પરમાણુ સતત વિકિરણનું શું કરશે? ઉત્સર્જન. એ વસ્તુ થોમ્સન સમજાવી ન શક્યું એટલે આ એની નિષ્ફળતા. બરાબર, એટલે મેં એટલે કીધું કે આ બધું ખાલી તમને મોડેલ આખું યાદ આવી જાય.
એટલે પહેલામાં શું આવશે? થોમ્સન. બીજું વાંચ. પરમાણુમાં ઇલેક્ટ્રોન શાના કારણે રહી શકે છે? ચલો, પરમાણુમાં ઇલેક્ટ્રોન શાના કારણે રહી શકે? ચલો, સિમ્પલ વસ્તુ છે, એ કંઈ લાંબુ નથી વિચારવાનું. બીજું એવું છે, આ પહેલો તમારો MCQ. પરમાણુમાં ઇલેક્ટ્રોન રહી શકે તો વચ્ચે ન્યુક્લિયસ છે, એની ફરતે ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ન્યુક્લિયસ છે, એની ફરતે ચોક્કસ કક્ષામાં કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન. તો ન્યુક્લિયસની ફરતે ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે તેનું કારણ શું છે? આ ધન અને ઋણ વીજભાર વચ્ચે લગતું કુલંબીય આકર્ષણ બળ. ત્રીજું વાંચું છું, હું જ વાંચું છું. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ સૂચવે છે કે, ચલો હવે આ વસ્તુ તમારે જોવા જાઓ તો રુથરફોર્ડ તમારે નીકળી ગયો છે. રુથરફોર્ડ નીકળી ગયો છે, આપણે છે જ નહીં રુથરફોર્ડ, બરાબર. તો એનું શું કરશું? તો કહીને આપણે ખાલી 1 મિનિટ જોઈ લઈએ, કારણ કે રુથરફોર્ડ નીકળી ગયો એટલે ઘણી બધી વસ્તુ તમારે બહાર થઈ જશે. ત્રીજું, રુથરફોર્ડનો આલ્ફા પ્રક્રિયા એટલે રુથરફોર્ડે પ્રયોગ શું કર્યો તે તમને રુથરફોર્ડ ઇમ્પેક્ટ પેરામીટર ને બધું આપ્યું છે. ચલો એક કામ કરીએ, હું પાછળના પાને આખું 1 મિનિટ તમને સમજાવી દઉં. ચલો બીજું અહીંયા ધ્યાન આપજો. આ બાજુ રુથરફોર્ડે પ્રયોગ કરેલો. જો અહીંયા એણે રેડિયો એક્ટિવ તત્વો લીધો. આ કોઈક રેડિયો એક્ટિવ તત્વ હશે, સમજાવું છું બેટા મારા માટે, એટલે ધ્યાન રાખજો. આ છે રેડિયો એક્ટિવ તત્વો. એ તત્વો તમે કોઈ પણ લઈ શકો, બરાબર. આ રેડિયો એક્ટિવ તત્વ છે. હવે એ રેડિયો એક્ટિવ તત્વો પોતાનામાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન કરે. આલ્ફા કણો જાય છે, આલ્ફા કણો જાય અને આ બધી દિશામાં જાય. એટલે અહીંયા વચ્ચે આપણે સીસાના બ્લોક મૂકી દેવાના. સીસું શું કરે? આલ્ફા કણ જેવા પ્રટાંડિત થાય ને તો લેડ એટલે જ થાય ને, સીસું જ થાય ને. એટલે એ આને એ આને શોષી લે. એટલે વચ્ચેનો જે ગેપ છે ને ત્યાંથી જ ખાલી આમ બહાર આવે અને એને પછી અહીંયા મૂકીએ આપણે સોનાનું વરખ. અહીંયા હોય બેટા સોનાના વરખ. તો આ જે સોનાનું વરખ છે એના પર આપાત થયું. એના પર શું થાય બેટા? આપાત થાય. કોના વરખ પર આપાત થાય? સોનાના ક્યાં? વરખ પર. શું થાય બેટા? આપાત થાય. જેવું સોનાના વરખ પર આપાત થાય એટલે આપણું કામ ચાલુ. સોનાના વરખ પર આપાત થાય એટલે પ્રયોગ ચાલુ કર્યો તે પહેલાં એમણે શું વિચાર્યું હતું ખબર? કે અહીંયા તમે જેવો આપાત કરશો ને તો મોટા ભાગે એ લોકો માટે તો પરમાણુ કેવા હતા જો ધ્યાન આપજો. રુથરફોર્ડનું આપ્યું નથી પણ હવે ચલાવશો તો આખું જ ચલાવી દેવું. એમના માટે એવું હતું કે આમ પરમાણુ છે જે નક્કર છે. પહેલાં તો આ પરમાણુ નક્કર હતા, આમ નક્કર છે. એમના માટે તો પરમાણુ નક્કર છે, બરાબર. તો એમને તો કેવું હતું ખબર? અહીંયાથી તમે આમ આપાત કરો આલ્ફા કરી તો અથડાઈને મોટા ભાગે બધા કેવા આવવા જોઈએ? પાછા. અથડાઈને પાછા. પણ એને જ્યારે પ્રયોગ કર્યો એટલે એમને તો એવું હતું જેટલું પણ નાખશું ને બધું પાછું જ આવશે. જો હું આમાં 10,000 આપાત કરીશ ને 10,000 તો 10,000માંથી ખાલી ગણીને એમને તો એવું એ લોકો તો એવું માનતા કે 10,000 શું થશે બેટા? એમનું તો એવું માનવું હતું કે 10,000 શું થશે? પાછા આવશે. પણ એવું થયું નહીં. કંઈક ગુણોત્તર છે આમાં. હું દરેક જગ્યાએ ગુણોત્તર અલગ આપે પણ હું મારી રીતે લખું છું 10,000/1. એટલે કે 10,000 એ લોકોએ આપાત કર્યા, એમાંથી માત્ર એક જ 100% જે દિશામાં નાખ્યો હતો એ એક જ ખાલી પાછો આવ્યો. તો આવું ક્યારે શક્ય બને? તો આના પરથી પહેલી વસ્તુ ક્લિયર થઈ. આવું શક્ય ક્યારે બને? અહીંયા ધ્યાન આપજો. જો પરમાણુ વચ્ચેથી એટલે એ લોકો એમ કીધું પોલો હોય, પરમાણુ પોલો હોય અને જે પાછા આવ્યો ને કમ્પ્લીટ સંપૂર્ણ જે પાછો આવ્યો એના માટેની એક જ શક્યતા છે કે એનું એટલે બે વસ્તુ આના પરથી ક્લિયર થયું. આ જે ગુણોત્તર આવ્યો એના પરથી પહેલું વસ્તુ ક્લિયર થયું કે એ પોલો છે. પોલો કોણ? પરમાણુ. પહેલી વસ્તુ એ ક્લિયર થઈ કે ભાઈ પરમાણુ વચ્ચેથી કેવો છે બેટા? પોલો. પહેલી વસ્તુ એ ક્લિયર થઈ, બરાબર. પહેલી વસ્તુ એ ક્લિયર થઈ. એક જ મિનિટ બેટા. ચલો, પરમાણુ વચ્ચેથી કેવો છે? પોલો. આજે હું જે નથી જોડાણા એના વાલીને ફોન કરવાનો છું, બરાબર બેટા. પરમાણુ વચ્ચેથી કેવો છે દીકરા? પોલો. હવે ધ્યાન આપજો ખાસ.
આગળ વાત કરીએ. ભૂરિયા અને આયુષ ફોટો પાડી દેજો બેટા, હા સર. અને મને કાલના જેમ મોકલી દેજો. આજે આપણે વાલીને ફોન કરી દઈશું. આ પરમાણુ વચ્ચેથી કેવો છે દીકરા બોલો. અને હા ભાઈ, આપણે નીલ અને ઓમ સાહેબ બંનેના વિદ્યાર્થી દીકરા, તમને ટાઈમ ટેબલ પેલી પરીક્ષાનું આપી દીધું છે બરાબર. અને હા, એ ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષા આપવાની છે અને એ મોઢે, કારણ કે આના સિવાય બીજું કાંઈ તમને લેસન નથી આપવાના અમે. એટલે એ કમ્પ્લીટ આ ટાઈમ ટેબલ પ્રમાણે તૈયારી કરશો, તમારે બધા ચેપ્ટર તૈયાર થઈ જશે. અને હા, પરીક્ષા તમારે જાતે ઘરે જ આપવાનું છે પેપર, એટલે ચોરી કરતા નહીં બેટા બરાબર. અમારે વંશ, તિથિ, ધરા બધા પેપર જોઈને લખીશ. ધરા અમારે સામું જોઈશ બરાબર. જોઈશ તમારે બતાવો, જોઈ જો બેઠી દેખાય એને, જો અહીંયા લાવવી પડે પેપર. મારા સામું જ ચોરી કરીને લખીશ, પણ એનું કાંઈ કહી શકું એમ નથી, ખબર પડી. પણ તમારે એવું કરવાનું નથી બેટા. એને બોર્ડની એક્ઝામ નથી, તમારે આપવાની છે. ગમે તે લેટ થશે પણ એક્ઝામ તો લેશે જ, એટલે એમાં નાટક નહીં કરતા. જાતે જેટલું આવડે એટલું. તમને પરીક્ષા તમારી તૈયારી માટે લખીએ છીએ, તમારા વાલીને અમે બતાવવા માટે નથી લેતા બરાબર. એટલે ધ્યાન રાખજો. એક વસ્તુ આ છે. અને જે એક પાછો આવ્યો ને, એક જે પાછો આવ્યો, એ સંપૂર્ણ આમ જઈ આમ કમ્પ્લેટ અથડાઈને પાછો આવ્યો. તો આ જે સંપૂર્ણ અથડાઈને પાછો ને સીધું માથા સાથે અથડાય, તો એને બેટા હેડ ઓન કહેવાય, હેડ ઓન. ધ્યાન રાખજો. અને હેડ ઓન સંઘાત ત્યારે જ થાય કે જ્યારે પરમાણુનું સમગ્ર દળ એક નાના એવા ભાગમાં કેન્દ્રિત હોય, તો જ એ આ આલ્ફા કણને પાછો ફેંકી શકે. એટલે એનો મતલબ એમ થયું કે સમગ્ર દળ, જે એનું સમગ્ર દળ છે, સમગ્ર દળ એ નાના ભાગમાં કેન્દ્રિત છે, જેને એ લોકોએ શું કીધું બેટા? ન્યુક્લિયસ. જેને એ લોકોએ ન્યુક્લિયસ કીધું. આ રીતે પરમાણુની વાત થઈ. હવે તમને એક બીજું જે મેન વસ્તુ ચલાવવાનું છે તમને હજી તો બાકી છે. હવે રુથરફોર્ડ એવું કરેલું, આપણો આ મોટો ન્યુક્લિયસ સોનાનો, કારણ કે આપણે સોનાનો વરખ લીધેલો, એટલે આ થઈ ગયું સોનાનું ન્યુક્લિયસ. આ થઈ ગયું સોનાનું ન્યુક્લિયસ તમારું. અને આ બાજુ જુઓ, જો ખાસ ધ્યાન આપજો, અહીંયાથી મેં આલ્ફા કણ આપાત કર્યો, આલ્ફા કણ. તો આ જે સીધી રેખા છે આલ્ફા કણ, જો ધ્યાન આપજો, આલ્ફા કણ આમ જાય, આ સીધો અથડાય ને, આ સીધો એની સાથે અથડાય, તો આલ્ફા કણની અથડાય ને, જ્યારે અહીંયા અથડાય એટલે કંઈ કમ્પ્લીટ હેડ ઓન સંઘાત કહેવાય. સીધો અથડાય તો એને હેડ ઓન સંઘાત કહેવાય બરાબર. પણ દર વખતે આમ ન હોય. આ ન્યુક્લિયસ પ્રબળ ધન હશે બરાબર, અને આલ્ફા કણ પણ ધન છે. આ 2 આ ઝેડી પ્લસ કહેવાય, ઝેડી વીજભાર એનો જે લે 79 સમથિંગ કંઈક આવે, એટલે આ થઈ જશે ઝેડી. આ થઈ ગયો તમારો ઝેડી બરાબર બેટા. અને આનો વીજભાર તો તમને ખબર છે +2e. હવે આની સાથે અથડાય તો અપાકર્ષણ થાય, એટલે અથડાઈને પાછો આવે. અહીંયા હેડ ઓન સંઘાત એટલે સમજાવું છું, અહીંયાથી અથડાઈને પાછો આવે. તો અહીંયા શું થાય? ક્ષણ પૂરતો, કમ્પ્લીટ ન થાય, પણ અપાકર્ષણને કારણે જેમ નજીક આવતો જાય એમ ગતિ ઉર્જા કે ઘટે, પણ નજીક આવે એટલે આર ઘટે એટલે સ્થિતિ ઉર્જા યુ વધે. ધ્યાન આપજો, સ્થિતિ ઉર્જા યુ શું થાય? વધે. જ્યારે અહીંયા આવે ત્યારે ક્ષણ પૂરતો સ્થિર થઈ જાય, એટલે અહીંયા આવે ત્યારે વેગ 0 તો ગતિ ઉર્જા 0. હા, પણ સ્થિતિ ઉર્જા મેક્સિમમ. તો ત્યારે અહીંયા આવે ત્યારે એવું કહેવામાં આવે, આ અંતરને એનું લઘુત્તમ અંતર કહેવાય R0, જે આપણે અમુક વાર તમને શોધવાનું કહેશે, કોઈ દાખલો આવશે એટલે હું તમને કહેવા. એટલે ત્યારે આપણે લખવાનું શું? R0 અંતરે આવે ત્યારે એની જે ગતિ ઉર્જા, ત્યાં મુદ્દો મેં આગળ એકવાર કરાવેલો છે, એની ગતિ ઉર્જાનું સંપૂર્ણ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય. આ યાદ રાખવાનું. હેડ ઓન સંઘાતમાં જ્યારે R0 અંતર હોય ત્યારે એની ગતિ ઉર્જાનું સંપૂર્ણ કઈ ઉર્જામાં રૂપાંતર થઈ જાય? સ્થિતિ ઉર્જામાં. આ વસ્તુ મારા દીકરાઓને ભૂલાવવું ન જોઈએ. ગતિ ઉર્જાનું સંપૂર્ણ શેમાં રૂપાંતર થઈ જાય? સ્થિતિ ઉર્જામાં બરાબર. આનો ઉપયોગ કરશું આપણે. આ હેડ ઓન સંઘાત કહેવાય. પણ દર વખતે કંઈ ન્યુક્લિયસ હેડ ઓન સંઘાત ન થાય. વિચારો કે આલ્ફા કણ છે, તો કદાચ આલ્ફા કણ અહીંયા આ પરમાણુને આમ ઉપરથી પણ જતો હોય, તો આમ ઉપરથી જાય ને, તો જો આ ઉપરથી જાય તો અહીંયાથી આમ જાય ને, આમ પછી આ અપાકર્ષણ થાય, આ ધન છે બરાબર, અને આ પણ ધન, એટલે અપાકર્ષણ થઈને આમ ચાલ્યું છે, આમ સાઈડમાંથી આમ વળી જાય, આ વળી જાય. તો આ જે મેન રેખા છે, આ મેન જેના ન્યુક્લિયસમાંથી પસાર થાય,
તો અહીંયા એનો આ જે વેગ છે, આ વેગ સદિશ, અહીંયા એનો વેગ આ વે આવે અને આપણે આ જે ન્યુક્લિયસમાંથી પસાર થતી રેખા છે તો આ બંને વચ્ચેના લંબ અંતરને બી કહેવાય, ઇમ્પેક્ટ પેરામીટર. સોરી, હા, એને નામ આપ્યું છે એ લોકોએ બી, ઇમ્પેક્ટ પેરામીટર. યાદ રાખજો, ઇમ્પેક્ટ પેરામીટર આ બી કહેવાય. આ અંતરને ધ્યાન રાખજો. આ ન્યુક્લિયસમાંથી પસાર થતી અક્ષ લઈ લો. આ જે કમ્પ્લીટ સીધું હેડ ઓન સંઘાત માટેની દિશા અને એ જે જગ્યાએ જતો હોય ત્યાં આ એનો વેગ હોય, અહીંયાથી જતો, એવું નહીં કે દર વખતે હેડ ઓન જ થાય, એમ સાઈડમાંથી પણ જતો હોય. તો અહીંયાથી પસાર થતો હોય ત્યારે એનો વેગનો સદિશ, ટૂંકમાં એની આ ગતિની દિશા અને આ મેન જે ન્યુક્લિયસમાંથી હેડ ઓન સંઘાત થઈ એ ગતિની દિશા, આ બંને વચ્ચેનું જે લંબ અંતર છે ને ઇમ્પેક્ટ પેરામીટર બી કહેવાય. આ જે અંતર આપણે આ લખ્યું કે જ્યાં આવીને સ્થિર થાય ને પછી પાછો ફરે, તો આને કહેવાય લઘુત્તમ અંતર. યાદ રાખજો, આને કહેવાય લઘુત્તમ અંતર. આ કામના બધા રાશિઓ છે, ધ્યાન રાખજો. લઘુત્તમ અંતર શું થાય યાદ આવવું જોઈએ. ગતિ ઉર્જા, ગતિ ઉર્જા એ કોના જેટલી થવી જોઈએ? સ્થિતિ ઉર્જા જેટલી. કે બરાબર શું થાય? યુ. આમાં ભૂલ થવું જોઈએ નહીં બેટા, બહુ અગત્યની વસ્તુ છે આ બધી, એટલે હું તમને આ ચલાવું છું. હવે જો આપણે જુઓ પહેલાં રુથરફોર્ડના ત્રીજો સવાલ. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ સૂચવે છે કે શું સૂચવે? કેવું? ન્યુક્લિયસની આસપાસ અવકાશમાં ઇલેક્ટ્રોન પ્રક્રિયાનું પામે છે. બરાબર, ન્યુક્લિયસની આસપાસના અવકાશમાં મેં તમને કીધું એમ આપણે તો આવું ધારેલું, પણ એવું નથી થતું. તમે અહીંયા પરમાણુ મૂકો તો એ બધા પરમાણુ આમ કોઈ આમ ન્યુક્લિયસની આસપાસના અવકાશમાં આમ પ્રક્રિયાનું પામે, વળી જાય છે માર્ગથી. આગળ ચોથો વાંચ બેટા. પછીનો કે ઈ? ચોથો. રુથરફોર્ડ પરમાણુ મોડેલમાં પરમાણુનો સમગ્ર ધન વિદ્યુતભાર અને લગભગ બધું દળ જે વિસ્તારમાં કેન્દ્રિત થયેલું હોય તેને ખાલી જગ્યા કહે છે. બોલો, આવી ગયું. શું કહેવાય એને? ન્યુક્લિયસ. પાંચમો. ઓકે, થેન્ક યુ. પાંચમો. રુથરફોર્ડનું પરમાણુ મોડેલ દર્શાવે છે કે શું આવે કયો? એ હવે એ બધા બધા થિયરિકલ છે. જો પાંચમો આવી ગયો, મારે તમને છઠ્ઠો ખાસ સમજાવવાનો હતો. હેડ ઓન સંઘાતમાં ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય કેટલું? ચલો આપણે ઇમ્પેક્ટ પેરામીટર કોને કીધું? આ બીને કીધું, લંબ અંતરને. આ જે અક્ષ હોય, જે ન્યુક્લિયસમાંથી પસાર થતી હોય, જે અક્ષ હોય, બરાબર, આ અક્ષ, ત્યાંથી આપણો જે આલ્ફા કણ જે દિશામાં જતો હોય ત્યાંથી લંબ અંતર. પણ હેડ ઓનમાં તો કણ અહીંયાથી જ પસાર થાય, આ અક્ષ એના પરથી જ પસાર થાય, અક્ષ પરથી જ પસાર થાય. તો ઇમ્પેક્ટ પેરામીટર અહીંયા હોય તો ઇમ્પેક્ટ પેરામીટર બી કેટલું થઈ જશે? 0. જેમ ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય મોટું તેમ પ્રકીર્ણ કોણ કેવો? આ જે ખૂણો થયો આ અક્ષને થીટા કહેવાય, આ પ્રકીર્ણ કોણ કહેવાય. જો તમને સમજાવું મારા દીકરાઓને, પાછળ એક લઈ લો પાનું, એક જ મિનિટ. ચાલો શું કરવાનું હતું આપણે? એક જ મિનિટ. ઓકે, હું સમજી ગયો. બંધ થવાનું થાય એટલે પહેલાં કહી દેજો કયો નંબર હતો આપણે? આ 7મો. એટલે ખાલી કહેજો મને. હે હજી 7મો ને? ઓકે, ચાલો દીકરાઓ જો હવે આ આલ્ફા કણ છે પ્લસ આ સોરી આપણો આ ઝેડી મોટો સોનાનો પરમાણુ, બરાબર, અહીંયાથી આલ્ફા કણ જાય છે. અમુક જણે ટાઈમ પાસ જેવું લાગતો હશે પણ આ તમારા માટે જ ચલાવું. અહીંયા હોય તો સીધો આની સાથે અથડાઈને એમ પાછો આવતો રહે. એટલે આ જો ગયો તો તરત પાછો આવ્યો, જવાની દિશા આમ ને આવવાની દિશા આમ, તો આનું પ્રક્રિયા કોણ લ્યો ને થીટા, તો એ કેટલો થઈ જાય? 180 થાય. 180 થાય. પણ હવે અહીંયાથી આલ્ફા કણ લ્યો, નજીક છે અહીંયા, તો આ હશે ને આ, તો જોજો આ જે છે તો આમ જ્યારે જશે, આ જ્યારે જાય જોજો આ, તો જેવો જતો જશે એમ આલ્ફા કણ નજીક હોય તો આનું અપાકર્ષણ વધારે થાય, એટલે આમ જાય, આમ જાય. પણ હવે અહીંયાથી પાછો જશે એટલે આ જો તમે જોતા જાઓ તો બી વધતું જાય છે, ઇમ્પેક્ટ પેરામીટર વધતું જાય તો આમ જાય, તો હવે અહીંયાથી આમ જાય તો આનું અપાકર્ષણ બળ દૂર થઈ ગયું, તો અપાકર્ષણ બળ થોડુંક કેવું લાગે? ઓછું, એટલે આમ થાય. એટલે જો આ થીટા, પછી આ મૂળ દિશા, તો આ થીટા, તો થીટા શું થતો જાય છે? ઘટતો જાય. આ બી જો, આ બી, ઓકે, આ બી છે, આ બી, તો જો અહીં આને B2 કહી દઉં, આ B3 કહી દઉં, અને આ તમારો B1 કહી દઉં.
તો B1 0 હતો, ત્યારે થીટા કેટલો હતો 180. B2 એ થોડુંક વધ્યું, B2 અને B3 તમે આમ વ્યવસ્થિત લખો તો B1 કરતાં મોટા છે, B2 કરતાં મોટા છે, B3 વધતું જાય છે એમ. થીટા 1 કરતાં નાના છે થીટા 2 અને આ નાના છે થીટા 3. એટલે તમારે જે જવાબ તમને પૂછ્યું આવી ગયો. જો શું પૂછ્યું છે તમને કે જેમ ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય વધે એમ પ્રકીર્ણન કોણ શું થતો જાય? ઘટતો જાય. જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર ખાલી જગ્યા હોય ત્યારે સંઘાત થાય. ઇમ્પેક્ટ પેરામીટર કેટલો હોય? 0, ત્યારે કયો સંઘાત થાય? હેડ ઓન સંઘાત. જેમ ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય મોટું તેમ પ્રકીર્ણન કોણ, ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય મોટું એમ પ્રકીર્ણન કોણ શું થતો જાય? નાનો થતો જાય. હવે પૂછાય ને તો આ 10મો પૂછાય. જો 10મો MCQ થોડોક કામનો છે. 10 મેગા EV ઉર્જાવાળો આલ્ફા કણ કોપરના ન્યુક્લિયસ સાથે હેડ ઓન સંઘાત અનુભવે પાછો ફરે છે. પાછો ફરે તો તે બંનેના કેન્દ્રો વચ્ચેનું નજીકતમ અંતર, જેને મેં નામ આપ્યું ન્યૂનતમ અંતર આવ્યું. R0. હા, ન્યૂનતમ અંતર જેને નામ આપ્યું R0. તમારે કઈને લખવાનું ગતિ ઉર્જા બરાબર શું લખી નાખવાનું? સ્થિતિ ઉર્જા. આ જ વસ્તુ મેન છે. એટલે આપણો કયો નંબર છે? 10, 11મો. 10મો 11મો બધા આ જ આવશે. 10મો ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે આપણે લખી, જો અંદરની ગતિ ઉર્જા તમને આપી જ છે 10 મેગા EV. ગતિ ઉર્જા મોટે ભાગે આ રીતે આપી દે 10 મેગા EV. ગતિ ઉર્જા કેટલી આપી છે? 10 મેગા EV. અને સ્થિતિ ઉર્જા એટલે સૂત્ર યાદ હોવું છે K Q1 Q2 બાય R. હવે K કેટલા છે તમને ખબર છે? Q1 1 છે 29 છે. જો 1 29 એટલે આને જો વ્યવસ્થિત લખવું હોય K ZE 2E. સર કેમ આમ લખ્યું? ZE કેમ લખ્યું? એ જે તમને મોટો ન્યુક્લિયસ આપ્યો હોય આ Z, સોનું આમાં કોપર લીધો છે તો એ ZE. અને 2E કોના માટે? આલ્ફા માટે બાય R. ભાઈ ખબર પડે છે દરેકને? ચલો આ કે ZE 2E બાય R. હવે આ મારા પૂરી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ મેન છે 2K ZE 2E બાય R. બરાબર. બસ હવે આમાં આ કિંમત અહીંયા મૂકી દેવાનું. Z એટલે 29 અને બે બાજુ સરખાઈ દેવાનું એટલે તમને R0 મળી જાય. બરાબર. પછી એ જ બેઠી વસ્તુ છે. જો પણ હવે થોડુંક ધ્યાન આપજો. 11મો એ જ દાખલો છે. 11મો બેટા આ 10મો કરાવ્યો, 11મો એવો જ છે. જો મારા દીકરાઓ 11મો દેખાય? પણ 5.3 મેગા એવી ઉર્જાવાળો બેરિયમ છે. એટલે અહીંયા Z છે ને, અહીંયા ધ્યાન આપજો, અહીંયા ઉતાવળ નહીં કરવાનું. બેરિલિયમ છે અને હેડ ઓન સંઘાત થાય છે તો સોનાના કેટલા લઘુત્તમ અંતર સુધી જાય? એટલે સૂત્ર તો એ જ આવશે. લઘુત્તમ અંતર આવે ને હેડ ઓન સંઘાત આવે એટલે સૂત્રમાં કાંઈ ફરક ન પડે. ગતિ ઉર્જા બરાબર કઈ ઉર્જા થાય? સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે ફિક્સ જ છે 1/mv². જો વેગ આપ્યો હોય તો લખવાની જરૂર છે. અહીંયા વેગ નથી આપ્યો, અહીંયા ડાયરેક્ટ તમને ગતિ ઉર્જા જો ન આપ્યો હોય તો અહીંયા તમારે 1/mv² લખવું પડે. પણ અહીંયા આની જરૂર નથી. કેમ? કારણ કે એ લોકોએ લખી નાખ્યું છે કે ભાઈ એની ગતિ ઉર્જા 5.3 મેગા એવી છે. તો વધ્યું કોણ? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જામાં K. હવે Q1 એટલે ધ્યાન આપો. જો પહેલાં Z બરાબર 4 છે એટલે 4E અને બીજું છે Z બરાબર 79 છે એટલે 79E બાય R0. બસ હવે સૂત્રનો કરતા બનાવી દઉં R0 ને. 11મું 12મું એ રીતે જ છે બેટા. 12 13 આ જો ઇંગ્લિશમાં શું કહેવાય આવ્યું બેટા? 13મો જો 12મો 13મો બધા જાતે કરશો ને દીકરા? જોઈ લો ફટાફટ, નજર નાખતા જાઓ. કંઈક અલગ હોય તો કહેજો. દરેકને કેવું શું ખબર પડે છે મારા દીકરાઓને? એક જ મિનિટ ક્લોઝ. ચલો એમ નહીં એટલે હું જો તમને એ જે કહું છું 10 મિનિટ બાકી રહી હતી ખાલી. ચલો અહીંયા ધ્યાન આપો. હવે તરત બંધ થાય એટલે જોડાઈ જજો પાછા તરત જ. ચલો 1 મિનિટ આપો મને. હવે આપણે જો 13મો 14મો 15મો બધા એક જ છે. હા, આ નજીકતમ અંતરને એ લોકો શું કહે? મેં જે ન્યૂનતમ અંતર કીધું ને એને ગુજરાતીમાં કહેવું હોય તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. જો નીચે લખેલું છે. ઇંગ્લિશમાં કહેવું હોય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ.
પણ આમાં તમને પરમાણુ ક્રમાંક શોધવાનો કીધો. જો 14માં કર્યું શું છે ધ્યાન આપો. 14માં અંતર આપી દીધું છે 14માં અને પરમાણુ ક્રમાંક Z શોધવાનો કીધો, પણ વસ્તુ એ જ થયું. R0 તમને આપી દીધું છે, આ R0 આપી દીધું છે, Z શોધવાનો, Z નહીં Z, અને આ 2E અને આલ્ફા છે એટલે આ 2E નહીં, એ તો કમ્પલસરી છે જ આપણી પાસે. આ તમારે શોધવાનો છે. ઓ બાળકો ખબર પડે છે આમાં. 14. હવે આવ્યો 15મો. ચલો 15મો જોશું, પણ આ કઈ વાંધો નહીં, ચાલો બેટા જોઈ લઈએ. 15મો આવી જાઓ, નજીક આવો થોડુંક. હા કયો બેટા? 15મો. શું કે 15મો માં દીકરા? વાંચો બેટા. આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગમાં જો બરફની જાડાઈ 2 × 10⁻⁷ મીટરથી વધારી 2.5 × 10⁻⁶ મીટર કરવામાં આવે તો પ્રકીર્ણ પામતા આલ્ફા કણોની સંખ્યામાં કેટલો વધારો થાય? ફરી પાછું જો એક વસ્તુ જો, એક વસ્તુ આમાં કીધું છે આલ્ફા કણનું. હવે એ લોકોએ જે આપ્યું છે ને એ સીધું જ આપ્યું છે કે જ્યાં વરખની જાડાઈ છે, વરખની જાડાઈ, સોનાનો વરખ હોય એની જાડાઈ, એ જાડાઈ જે ટી છે એ આલ્ફા કણોની સંખ્યાના એનના કયા પ્રમાણમાં છે બેટા? સમપ્રમાણમાં. એટલે તમને સમજાવું કેવી રીતે. એક સિમ્પલ વસ્તુ છે. હવે આ એક વરખ હોય, આ રીતે સોનાનું એક જ વરખ હોય તો પ્રકીર્ણન પામે, બરાબર. આલ્ફા કણો પ્રકીર્ણન પામે, એના કરતાં અત્યારે પામતા હોય એના કરતાં 2 વરખ હોય તો પ્રકીર્ણન પામવાની ક્ષમતા શું થઈ જાય? વધી જાય. કેમ? કેમ વધે? સિમ્પલ વસ્તુ છે. અત્યારે અપાકર્ષણ, હા, પરમાણુની સંખ્યા જાડાઈ વધે એમાં પરમાણુની સંખ્યામાં શું થશે? વધારો થશે. ન્યુક્લિયસ વધી જાય. જે ન્યુક્લિયસો વડે અપાકર્ષણ કેવું થવાનું? વધારે. અપાકર્ષણ વધતું થાય એટલે ટૂંકમાં આ જાડાઈ ટી જેમ વધતી જાય, આ જાડાઈ, આ ન્યુક્લિયસની સંખ્યાની આ જાડાઈ ટી કીધી છે. જેમાં ટી વધે એટલે ટૂંકમાં આ એન વધે. એ લોકોએ એમ કીધું છે આ જેમ ટી વધે એમ પ્રકીર્ણન પામતા, આમ વળી જતા, વાંકા વળતા વધુ ને વધુ આમાં જે પ્રકીર્ણન પામે એની સંખ્યા આમ હોય, આમ સીધા જવાવાળા સંખ્યા વધારે હોય આમાં, બરાબર. જ્યારે આમાં તો આ પ્રકીર્ણન પામવાવાળાની સંખ્યા વધારે હોય આમ. તો આ પ્રકીર્ણન પામે એ કોના પર આધાર રાખે? એટલે એનો મતલબ એમ થયો કે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા એ જાડાઈના સમપ્રમાણમાં હોય. આમાં સીધે સીધા જ પસાર થાય મોટે ભાગે. જ્યારે આમાં પ્રકીર્ણન વધુ પામે તો આ સંખ્યા એન ચલે છે આ જાડાઈ ટીના કયા પ્રમાણમાં? સમપ્રમાણમાં. બસ પછી લોકોએ ખાલી સૂત્રનો ઉપયોગ કર્યો છે. N2/N1 N2/N1 બરાબર T2/T1. ચલો હવે આપણા ભાઈ આ કોણ મને રસ્તાનું ટ્રાફિક સમજાવે? ગેલેરીમાં કોણ બેઠું છે? રવિ 16 નંબર એવું છે એમ. ચલો 16 નંબર જોઈએ બેટા આપણે. હવે તમારું રોજનું જે હતું એ, ચલો મેં તમને બૂમો પાડી પાડીને આ વસ્તુ યાદ કરવાનું કીધું છે. ચલો સ્થિતિ ઉર્જા 16મો 17મો બધા એક હાથે થઈ જશે. 16 17 યાદ છે? વેરી ગુડ. ચલો હું એકવાર પાછું લખી નાખું છું મારા દીકરાઓ માટે. ચલો સ્થિતિ ઉર્જા યુ બરાબર આપણે શું લખતા બેટા? 1/4πε0 આગળ આવે માઇનસ, બોલો પછી Z(E²/R) આ સ્થિતિ ઉર્જા, જેને તમે x કહેતા, પણ કેવું x? -x. જો એને -x કહેવું તો આપણી કુલ ઉર્જા E છે એ મેં યાદ રાખેલું x/2, આની અડધી. હા, આને માઇનસ યાદ રાખો તો આને મેં યાદ રાખેલું x/2 માઇનસ, એટલે મને ડાયરેક્ટ યાદ આવી જાય -1/8πε0. આ અવાજ કોઈનો આવે? Z²/R E, બરાબર. અને પછી ગતિ ઉર્જા k બરાબર રાખેલું x/2 એટલે 1/8πε0 Z²/R. એટલે તમારો કયો દાખલો? હા 16મો MCQ, 17મો MCQ. હવે આવ્યા 18મો તો નહીં થશે પણ 16મો 17મો થઈ ગયો, બરાબર.
ચલો બેટા 18મો વાંચ. 18મો MCQ. પહેલી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા -y હોય તો ચોથી ઉત્તેજિત કક્ષામાં તેની ઉર્જા કેટલી હશે? ચલો પહેલી કક્ષા કઈ કક્ષા કીધી? ચોથી. હવે જો અહીંયા ધ્યાન આપો, ઉર્જા શબ્દ આવડે તરત યાદ આવવું જોઈએ. આમાં સરખામણી કીધી છે બરાબર, વાય ને એક્સ એમ કીધું છે, તો ઉર્જા આવશે ઈ. હું ચલે છે કરતાં પહેલાં ઈ બરાબર -13.6 z²/n². આ સૂત્ર યાદ, મેં તમને કીધેલું સૂત્ર મોઢે કરીને આવજો, કરેલા છે? તો -13.6 z²/n², આ આપણું સૂત્ર થઈ ગયું. -13.6 z²/n², આ તમારું એક સૂત્ર આવી ગયું બરાબર. પણ હાઇડ્રોજન કીધું એટલે આ એક થઈ જાય, અને આ ઉર્જા એ લોકોએ આપી નથી, તો સૂત્ર શું આવશે આપણું? ઈ ચલે છે. આમ હાઇડ્રોજન કીધું તમને ઉર્જા મળી જાય, કઈ કક્ષા કીધી છે? હા, -y, પરમાણુ ઇલેક્ટ્રોનની ઉર્જા -y છે પહેલી કક્ષામાં, એટલે એ લોકોએ આને -y કીધું છે. એટલે આપણે ઈ ચલે છે યાદ રાખો ને, ઈ ચલે છે, બાકીનું કાઢી નાખો. ઈ ચલે છે 1/n², બસ પછી ગુણોત્તર લઈ લીધું છે. ઈ કઈ કક્ષા કીધી છે? ચોથી ને 5મી. ચોથી ઉત્તેજિત શબ્દ પર ધ્યાન આપજો, ચોથી કક્ષા નથી કીધી, ચોથી ઉત્તેજિત. તો ચોથી ઉત્તેજિત એટલે શું? અધરા સ્થિતિ છે, અધરા. આ બીજી, ત્રીજી, ચોથી, 5મી. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, ચોથી કક્ષા અને આ 5મી કક્ષા. ધરા સ્થિતિમાંથી પહેલો કૂદકો મારીને પહેલી સ્તરમાં આ પહેલો કૂદકો, તો આ પહેલી ઉત્તેજિત કહેવાય. આ બીજો કૂદકો, તો આ બીજી ઉત્તેજિત કહેવાય. આ ત્રીજો કૂદકો, તો આ ત્રીજી ઉત્તેજિત કહેવાય. આ ચોથો કૂદકો, તો આ ચોથી ઉત્તેજિત કહેવાય. એમ એટલે ચોથી ઉત્તેજિત એટલે n બરાબર 5 આવે, ધ્યાન રાખજો. એટલે n E5/E1 બરાબર n, આ n² છે એટલે નીચે 1 છે ને, તો ઉપર 1/5². એટલે therefore E5/E1, E1 આપેલું છે પહેલી કક્ષામાં કેટલી છે? -y ઇઝ ઇક્વલ ટુ 1/25. એટલે જવાબ આવશે -y/25. બરાબર, આનાથી ઘણું થોડુંક સારું. -y/25. ચલો હા, આમથી કરજો. હવે આગળ છે બેટા, ચલો કેટલા છે? 20મો એ રીતે જ છે બેટા. 19મો, હાઇડ્રોજનના અણુમાં r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ખાલી જગ્યાને સમપ્રમાણમાં હોય છે. કયા હાઇડ્રોજન r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા? આપણે વિકલ્પ પરથી જોવાનું હોય, ગતિ ઉર્જાનું સૂત્ર એ જ આવે બરાબર. હાઇડ્રોજન અણુમાં r ત્રિજ્યાની કક્ષામાં, એટલે જો ગતિ ઉર્જાનું સૂત્ર. 19મો સવાલ જોઈએ આપણે, બીજું બધું નહીં જોવાનું. પહેલાં તો આમ આવે અને ઇલેક્ટ્રોન આવે, હા કે ના? ગતિ ઉર્જા એટલે આપણે લખીએ